તમે ટ્રેન અને બસ મારફતે આવો તો તમને આ મંદિરનો નજારો જોવા મળશે. નદી કિનારે જવાનું છે. ચાલો આપણે રસ્તો શોધીએ નીચે જવા માટે. આ પ્રમાણેનો કંઈક રસ્તો છે. મહેરબાની કરીને અશુભ વિધિ કરવી નહીં, 12મું 13મું સરાવવું નહીં. દર્શન કરીશું સફેદ આંકડાના જમણી સૂંઢવાળા ગણપતિજી. આ ઉપરવાળો રસ્તો નહીં, પરંતુ આ નીચેવાળા રસ્તેથી આગળ જવાનું છે. જય શ્રી મા મશાણી મેલડી માતાજી મંદિર. જય શ્રી મેલડી માતાજી. મા મેલડી માતાજી મંદિર, વડોદરા અમદાવાદ નેશનલ હાઈવે. આ વડોદરા અમદાવાદ નેશનલ હાઈવે પર આપણે વડોદરાથી છાણીથી દશરથથી રણોલીથી આગળ જતાં અહીંયા બ્રિજ નીચે મા મેલડી માતાજીનું મંદિર આવે છે, જ્યાં મેલડી માતાજીના મંદિરે જઈ માતાજીના દર્શન કરી આ રોડ પર આગળ વધી શકો છો. બાલાપીર, ગડિયાલી બાબા, નંદેસર, નંદેસરી ક્રોસ કરતા આ અમદાવાદ મુંબઈનો તમને હાઈવે જોવા મળશે. ડાબી બાજુ ફાજલપુર નામે ગામનું બોર્ડ જોવા મળશે. આપણે આ નંદેસરી પછી અને વાસદ પહેલાં ફાજલપુર નામે ગામ આવશે, ત્યાં આ તમને ડાબી બાજુ તરફ વળવાનો રસ્તો જોવા મળશે. આ ડાબી બાજુ રસ્તે વળીને આપણે ફાજલપુર નામે જવાનું છે. જય મહીસાગર અનગઢ મસાણી મેલડી માતાજી તરફ જવાનો રસ્તો. અહીંયાથી આપણે આ ઉપરવાળો રસ્તો નહીં, પરંતુ આ નીચેવાળા રસ્તેથી આગળ જવાનું. અહીંયા રવિવારે મેળા જેવું આયોજન થતું હોય છે. ડાબી બાજુ અનગઢ તરફ અને જમણી બાજુ આપણે પહોંચી ગયા છે. આપણે આ ગેટ મારફતે અંદર આ મંદિર પ્રાંગણમાં પહોંચ્યા. જો અહીંયા અમે જ્યારે પણ આવીએ છીએ ત્યારે અહીંયા અમને ઘણા ખરા એવા વાંદરાઓ રમતા ખાતા પીતા જોવા મળે છે. આ સામે આ ભોજનશાળા છે, યજ્ઞ હવન કુંડ પણ થતા હોય છે. પીવાના પાણીથી લઈને ટોયલેટ બાથરૂમની પણ એ સારી વ્યવસ્થા છે. અને અહીંયા 2 વ્હીલર 4 વ્હીલર એવા ઘણા બધા તમે વ્હીકલ પાર્ક કરી શકો. ફ્રી પાર્કિંગની વ્યવસ્થા છે. અને અત્યારે આપણે પહોંચી ગયા છે વડોદરા જિલ્લાના ફાજલપુર ગામે આવેલા મા મહીસાગર માતાજીના મંદિરે. જય મા મહીસાગર માતાજી. આપણે માતાજીના દર્શન કરીએ. ઘણી મોટી વિશાળ જગ્યામાં આ મંદિર પથરાયેલું છે, તમે જોઈ શકો છો. ઘણા ખરા એવા આસોપાલવના વૃક્ષો, યજ્ઞ હવન શાળા પણ છે. અહીં વાર તહેવારે પૂજા વિધિ પણ કરવામાં આવતી હોય છે. રવિવારના દિવસે તો અહીંયા એટલી સંખ્યામાં ભક્તોની ભીડ થતી હોય છે કે દર્શનાર્થીઓ માટે પણ દર્શન માટે લાંબી લાઈન થતી હોય છે. 16/10/1978 આ શ્રી મહીસાગર માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જે પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી બુદ્ધદેવજી મહારાજના વરદસ્તે થયેલ છે. આ મંદિરના દરેક સ્તંભ પર દમયંતી દેવી, સાવિત્રી દેવી, અંશુયા દેવી, દ્રૌપદી દેવી, શાંડિલી દેવી અને આ બાજુ અગત્ય ઋષિ, વામદેવ ઋષિ, વ્યાસ ઋષિ, વશિષ્ઠ ઋષિ, માર્કંડેય ઋષિ દર્શન કરી હવે મંદિરના અન્ય ભાગ તરફ જઈ રહ્યા છે. કે તમે સામે જોઈ રહ્યા છો પીવાના પાણી માટેની વ્યવસ્થા છે. અહીંયા ઓફિસ કાર્યાલય પણ આવેલું છે અને અહીંયા બાજુમાં એક આ પ્રમાણેનો રસ્તો જોવા મળશે. આપણે ત્યાં જઈએ કે જ્યાં તમને અહીંયા જુઓ
ધર્મશાળા જેવું હોય, રહેવા માટેની સુવિધા હોય, ખ્યાલ નહીં. અહીંયા ઘણા રવિવારે અમે આવીએ ત્યારે અહીંયા યજ્ઞ વિધિ ચાલતી હોય છે અને અન્નક્ષેત્ર તરફ જવાનો આ બાજુ રસ્તો છે. સમય 11 થી 1 અને અહીંયા આપણે દર્શન કરીશું શ્રી બુદ્ધેશ્વર મહાદેવજીના. જય શ્રી બુદ્ધેશ્વર મહાદેવ. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. જય બુદ્ધેશ્વર મહાદેવ. જય બુદ્ધેશ્વર. સ્વામી શ્રી બુદ્ધેશ્વર મહારાજને અહીંયા ફોટો મૂકવામાં આવ્યો છે. મહાદેવજીની અખંડ જ્યોત. શ્રી બુદ્ધેશ્વર મહાદેવજીના દર્શન કરી હવે આપણે આ મંદિરના વિશાળ પ્રાંગણમાં જ અહીંયા બાજુમાં આવેલા સ્વામી શ્રી બુદ્ધદેવજી મહારાજના દર્શન કરીએ. બુદ્ધદેવજી મહારાજના દર્શન કરી બાજુમાં એક મોટું વિશાળ પીપળાનું વૃક્ષ છે કે જ્યાં આપણે આ પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરતા કરતા અહીં શ્રી હનુમાનજી, શ્રી ગણપતિજી, મહાદેવજી, રાધા કૃષ્ણજી, જય શ્રી ગણપતિજી. હવે આપણે દર્શન કરીશું સફેદ આંકડાના જમણી સૂંઢવાળા ગણપતિજી, જે ભાગ્ય જોવા મળે. જય ગણપતિજી. અહીંયા મહીસાગર નદીના કિનારે જ આ મંદિર આવેલું છે. જો તમે હવે અહીં આવવાનો મુખ્ય હેતુ આ છે મહીસાગર. નીચે પણ ઘણા ખરા એવા માતાજીના મંદિરો છે. નીચે નાસ્તા પીણા, જમવા, ચા, દરેક ઠંડા પીણા જેવી દુકાનો તેમજ રમકડાની દુકાનો પણ આવેલી છે. રવિવારે તો અહીંયા મેળા જેવું મોટું આયોજન થતું હોય છે. તમને આ બાજુથી પણ મંદિરના પાછળના ભાગથી આ મહીસાગર નદીનો નજારો બતાવું. મહેરબાની કરીને અશુભ વિધિ કરવી નહીં. 12મું 13મું સરાવવું નહીં. સ્વચ્છતા જાળવો, કચરો કચરા પેટીમાં નાખો. ચાલો હવે આપણે અહીં માતાજીના મંદિરે નીચે જઈ મહીસાગર નદીના કિનારે જઈએ. આ દાદર ઉતરીને નદી કિનારે જવાનું છે. ચાલો આપણે રસ્તો શોધીએ નીચે જવા માટે. એકદમ સ્વચ્છ વાતાવરણવાળી જગ્યા છે. ઘણા ખરા એવા ફળ, ફૂલ, છોડ, વૃક્ષો, હરિયાળી છે. શાંત જગ્યા છે. અને આ રહ્યું જો કે પ્રમાણેનું આમ બનાવવામાં આવેલું છે. અહીંયાથી આપણે આ દાદર મારફતે નીચે ઉતરી મહીસાગર નદીના કિનારે જવાનું છે. એકદમ સુંદર વાતાવરણ લાગી રહ્યું છે. કુદરતી દ્રશ્ય. વડોદરામાં જો આવો તો વાસદ નજીક, આણંદ વાસદ નજીક આ ફાજલપુર નામે ગામ આવે છે. ત્યાં જ અહીંયા મહીસાગર નદીના કિનારે જ આપણે આ વડોદરા અમદાવાદ જે નેશનલ હાઈવે છે ત્યાં વાસદનો જે બ્રિજ આવે છે એ બ્રિજના નીચે જ આ મહીસાગર માતાજીનું મંદિર આવેલું છે. તમને અહીંયાથી બતાવું તો સામે જે
આ પહેલો અને આ બીજો બ્રિજ દેખાય છે રેલવેનો છે, અને એની પછાડના ભાગે જે ત્રીજો બ્રિજ દેખાય છે એ જ આ નેશનલ હાઈવે છે. ત્યાંથી પણ ત્યાં તમે ટ્રેન અને બસ મારફતે આવો તો તમને આ મંદિરનો નજારો જોવા મળશે. આપણે નદી કિનારે પહોંચી ગયા છે. તમે જોઈ રહ્યા છો ઘણી ખરી એવી ભજીયા, નાસ્તા, શ્રીફળ, માતાજીના પ્રસાદી, માતાજી ભગવાનના ફોટાઓ, રમકડાઓ વગેરેની તમને અહીંયા દુકાનો દેખાઈ રહી છે. જો જય માતા. અને જો સાંજનો સમય થવા આવ્યો છે, દુકાનો બંધ થઈ રહી છે. અને અહીંયા જો સામે આ મહીસાગર નદીના કિનારે છે કેટલા બધા મંદિરો છે, નાના મોટા માતાજીના. અહીં ભક્તો શ્રદ્ધાળુઓ માતાજીના મંદિરે આવી અહીં માતાજીના આ મહીસાગર માતાજીના નદી કિનારે મંદિરે બેસી પાવન થઈ માતાજીના દર્શન કરી પૂજા પ્રાર્થના માતાજીનું રટણ રટતા હોય છે. જય માતાજી, જય મહીસાગર માતાજી. સામેના કિનારે કંઈક કામ ચાલી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. સૂરજ હવે થોડા સમયમાં આથમી જશે. પાણી ઘણું ઊંડું છે, તો પણ તમને અહીંયા નાવડીમાં બેસાડી આ મહીસાગર નદીની અંદર ચક્કર રાઉન્ડ આ અહીંના લોકો તમને મરાવતા હોય છે. તમે આ નાવડીમાં બેસીને મહીસાગર નદીના ચક્કર મારી શકો છો. આ બાજુના ભાગે પણ એક રસ્તો પડે છે કે જ્યાં રોડ પર સીધા સીધા એ ઘણી ખરી દુકાનો આવેલી છે. વરસાદી વાતાવરણ છે, થોડું પાણીના લીધે રોડની હાલત ખરાબ છે. તમને નજીક જઈને થોડું બતાવું. જો સામે રોડ દેખાય છે. વાર તહેવારના દિવસે તો અહીંયા મોટો મેળો જામતો હોય, તમને અહીંયા મકાઈ પણ મળશે. અને ઘણા ખરા ભક્તો દર્શન કરવા આવતા હોય છે.